સો હેલો ગાઈસ, આજે છે 29 નવેમ્બર 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 10 ટોપિક કવર કરવાના છે, જેની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જેમ કે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન, એની સાથે પ્રિવેન્શન ઓફ ધ ચાઇલ્ડ મેરેજ એક્ટ વિશે જોઈશું. ત્યારબાદ K4 મિસાઇલ ટેસ્ટ 2024, એની સાથે આપણે INS અરિઘાત, એ દાખિલ પોર્ટલ, કેફ નોર્મ્સ, પ્રેસિડેન્ટ કલર એવોર્ડ્સ અને બાકીના બધા ટોપિક્સ છે એને પણ આપણે એકદમ ડિટેલમાં કવર કરશું. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ. તો આપણે સૌપ્રથમ ટોપિક છે બાલ વિવાહ મુક્ત ભારત અભિયાન. તો કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી જે અન્નપૂર્ણા દેવી છે, એમણે જાહેરાત કરી છે કે ભારતમાં જે બાળ લગ્નમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જે 2006માં 47.4% જોવા મળતા હતા, એ 2019-21માં જે છે 23.3% જેટલા થઈ ગયા હતા. અને આ બધું જે છે એ બાળ લગ્ન નિવારણ અધિનિયમ 2006 ને આભારી છે. ઓકે, હવે જ્યારે આપણે બાળ લગ્ન વિવાહ મુક્ત ભારતની અભિયાનની વાત કરીએ છીએ, તો આ જે છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ જે છે સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. ઓકે, હવે એનો ઉદ્દેશ્ય જે છે બાળ લગ્નને દૂર કરવાનો અને બહુવિધ હિસ્સેદારોને જોડવાનું કાર્ય કરશે. ઓકે, આની અંદર કોના પર ફોકસ કરવામાં આવશે? તો કે એવા રાજ્યો જેમાં સૌથી વધારે બાળ લગ્ન જોવા મળે છે, જેમ કે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા, આસામ અને આંધ્રપ્રદેશ. અને આની અંદર જ જે સરેરાશ કરતાં જે વધારે જોવા મળતા હોય, એટલે કે આખા ભારત દેશના જે આપણે બાળ વિવાહની જો આપણે ગણતરી કરીએ, ઓકે, બધા રાજ્યોમાં, ઓકે, અને એમનો જે એવરેજ કાઢીએ, ઓકે, તો એ એવરેજ કરતાં પણ વધારે જે બાળ લગ્ન જોવા મળતા હોય એવા 300 જેટલા જિલ્લાઓ પર મેઇનલી ફોકસ કરવામાં આવશે. ઓકે, અને આ બધા જે જિલ્લાઓ છે, ઓકે, તો મોસ્ટલી જે છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન એવા બધામાં જ આવેલા છે. ઓકે, હવે આની અંદર એક્શન પ્લાન શું છે? તો કે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ 2029 સુધીમાં જે છે 5%થી નીચે બાળ લગ્ન દર જે છે લઈ આવશે. ઓકે, હવે અત્યારે જે છે મતલબ 2006માં જે 47.4% જોવા મળતો હતો, 2019થી 21માં જે 23.3% જોવા મળતો હતો, એને જ આપણે 2029 સુધીમાં જે છે 5%થી નીચે લઈ જવાનો છે. તો એના પર ફોકસ કરવામાં આવશે. તો આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, આગળ વાત કરીએ આની અંદર મુખ્ય લક્ષણોની. તો કે બાળ લગ્ન મુક્ત ભારત પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ઓકે, તો આની અંદર શું કરવામાં આવશે? તો કે બાળ લગ્નની જાગૃતિ વધારવી, કેસની જાણ કરવી અને પ્રગતિની નિરીક્ષણ કરવું, એટલે કે કેટલા કેસો આવી રહ્યા છે, ઓકે, તો તેનું નિરીક્ષણ કરવામાં આવશે. ઓકે, હવે મોનિટરિંગ કોના દ્વારા કરવામાં આવશે? તો કે બાળ લગ્ન નિષેધ અધિકારીઓ, એટલે કે ચાઇલ્ડ મેરેજ પ્રિવેન્શન ઓફિસર્સ હશે. ઓકે, તો તેની જે છે અસરકારક દેખરેખની સુવિધા આપશે. ઓકે, હવે આની અંદર કેવી રીતના દેખરેખ કરશે? તો કે એ જે છે રિયલ ટાઈમ પ્રતિસાદ આપશે. ઓકે, એટલે કે જે ધારો કે કોઈ જગ્યાએ બાળ લગ્ન થઈ રહ્યું છે, ઓકે, અને કોઈ વ્યક્તિ જે છે એ બાળ લગ્ન લઈને ફરિયાદ લઈને આવે છે CMPO પાસે. CMPO એટલે કે બાળ લગ્ન મુક્ત જે ચાઇલ્ડ મેરેજ પ્રિવેન્શન ઓફિસર છે. ઓકે, તો તેના પાસે જે ફરિયાદ આવી છે, ઓકે, તો તેને જે છે રિયલ ટાઈમમાં જે છે નોંધણી કરશે, પ્લસ એને જે છે લોગિન કરીને પછી જે આ પોર્ટલ છે તેની અંદર રજીસ્ટર પણ કરશે. ઓકે, નોંધણી કરશે. ઓકે, તેમની પાસે રિયલ ટાઈમ કેસનું મોનિટરિંગ પણ કરશે આ રીતે. ઓકે, અને એમને એક રીતે પ્રતિસાદ આપવાનું પણ કામ કરશે. ઓકે, આગળ જે છે નોડલ ઓફિસર જે છે પોર્ટલ મોનિટરિંગ માટે કેન્દ્રમાં પણ એક નિયુક્ત કરવામાં આવ્યા છે, જે આ બધાનું જે છે એક રીતે હેન્ડલિંગ કરવાનું પણ કામ કરશે. ઓકે, હવે આગળ જાહેર પ્રવેશની જો આની અંદર વાત કરીએ, તો કે માહિતીને એક્સેસ વધારે છે જે કેન્દ્ર લેવલ છે તેના દ્વારા. ઓકે, પ્લસ એ જે છે સંચાર અને સમર્થનને સક્ષમ કરે છે, જેથી આપણે કેસો કરી શકીએ અને એનો આપણે રિયલ ટાઈમમાં ચકાસણી કરી શકીએ કે ભાઈ કઈ જગ્યાએ કેટલા રાજ્યોમાં કેટલા કેસ ચાલી રહ્યા છે બાળ લગ્નને રિલેટેડ. ઓકે, તો આ રીતે આખું જે છે કામ કરવામાં આવશે આની અંદર. ઓકે, આગળ વાત કરીએ બાળ લગ્ન નિષેધ અધિનિયમ. ઓકે, PCMA એટલે કે પ્રિવેન્શન ઓફ ધ ચાઇલ્ડ મેરેજ એક્ટ. ઓકે, હવે જે આપણે PCMA ની વાત કરીએ છીએ, તો કે 2006માં એ જે છે અમલમાં આવ્યો હતો. આના પહેલા જે 1929નો જે આપણે કાયદો જોવા મળતો હતો બાળ લગ્ન પ્રતિબંધ માટેનો. ઓકે, તો તેને બદલીને આ જે છે 2006માં લાવવામાં આવ્યું હતું. ઓકે, બાળ લગ્નને પ્રતિબંધ કરવાનું કાર્ય કરે છે. ઓકે, બીજું શું કામ કરે છે? તો કે જોગવાઈ છે આની અંદર કે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવો. ઓકે, ત્યારબાદ પીડિતોને રાહત આપવી, આવા લગ્નને પ્રોત્સાહન આપવા માટેના જે લોકો છે અથવા તો જે ધાર્મિક વિધિઓ કરતા લોકો જે છે, ઓકે, તો તેમને સજા કરવી. ઓકે, તો એ બધાનું કામ કરે છે. ઓકે, કાનૂની ઉંમર જોઈએ આપણા છોકરાઓ અને છોકરીની, તો છોકરાઓની જે છે 21 વર્ષ જોવા મળે છે અને છોકરીઓને 18 વર્ષ જોવા મળે છે લગ્ન કરવા માટેની. ઓકે, અને આ ઉંમર કરતાં જો કોઈ પણ વ્યક્તિ જે છે એ આ મતલબ આના કરતાં જો ઓછી ઉંમરે, ઓકે, તો એક રીતે એમને જે લગ્ન કરાવ્યું હશે તે પણ એક રીતે ગેરકાયદેસર હશે, પ્લસ એમને સજા પણ થઈ શકે છે. ઓકે, જે લોકો દ્વારા કરવામાં આવી રહ્યું હોય તેના દ્વારા તેમને પણ. ઓકે, હવે આની અંદર રિપોર્ટિંગની વાત કરીએ, તો કે કોઈપણ વ્યક્તિ જે છે બાળ લગ્ન પહેલાં અને બાળ લગ્ન થઈ ગયા પછી પણ એની જે છે એ ઘટનાની જાણ કરી શકે છે. ઓકે, હવે આના માટે નોડલ ઓફિસર્સ હશે. ઓકે, નોડલ ઓફિસર તરીકે આપણા જિલ્લા કલેક્ટર હોય છે, જે જિલ્લા સ્તરે નોડલ અધિકારી તરીકે કામ કરે છે. ઓકે, આની અંદર શું હશે, એ શું કામ કરશે? તો કે સમયાંતરે અમલીકરણ. ઓકે, એટલે જે PCMA જે આપણો એક્ટ છે, ઓકે, પ્રિવેન્શન ઓફ ધ ચાઇલ્ડ મેરેજ એક્ટ છે. ઓકે, તો એનું જે છે એક રીતે સરખી રીતે જે અમલીકરણની સમીક્ષા કરશે અને કોઈ જગ્યાએ એમને લાગે કે ભાઈ પ્રોપર જગ્યાએ ફોલો નથી કરી રહ્યા, ઓકે, તો એ લોકો માટે પણ જરૂરી પગલાં લેશો કે રોકવા માટેના, બાળ લગ્ન રોકવા માટેના. ઓકે, તો આ રીતે આખું કામ ચાલશે આની અંદર. ઓકે, આગળ વાત કરીએ
તો કે બાળ લગ્ન નિષેધ અધિકારીઓ એટલે કે ચાઇલ્ડ મેરેજ પ્રિવેન્શન ઓફિસર્સ જે છે એમની નિમણૂક કરવામાં આવશે દરેક રાજ્યમાં. ઓકે, આમની જવાબદારી શું હશે? તો કે બાળ લગ્નોને પ્રતિબંધ કરવા, ઓકે, પણ પીડિતોનું રક્ષણને સુનિશ્ચિત કરવું, અપરાધીઓ પર કાર્યવાહી કરવી, પીડિતોને કાનૂની સહાય પૂરી પાડવી, બાળ લગ્ન કલ્યાણ સમિતિ અથવા તો પ્રથમ વર્ગ ન્યાય મેજિસ્ટ્રેટ સમક્ષ જે છે એમની સંભાળ અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોને હાજર કરવા. ઓકે, એટલે કે જેમને જબરજસ્તી લગ્ન કરાવવામાં આવી રહ્યા હોય, ઓકે, અને પ્લસ એમને જે છે એક રીતે ખતરો હોય, જો એમને મતલબ કોર્ટ સુધી પહોંચે ત્યાર પહેલાંનો જે ખતરો છે હોય, ઓકે, તો એમને જે છે એક રીતે સરખી રીતે સંભાળ લેવામાં આવશે કે એ લોકો જે છે ન્યાયિક મેજિસ્ટ્રેટ સામે સરખી રીતે પહોંચી શકે. તો એ રીતે. ઓકે, આગળ વાત કરીએ. તો કે શૂન્યતા માટેની અરજી. તો કે લગ્ન સમયે જે 18 વર્ષથી ઓછી ઉંમરની જે છોકરી અથવા તો છોકરો છે એમના દ્વારા જ ફાઇલ કરી શકાય છે. ઓકે, અને જો એમના દ્વારા ફાઇલ ના કરી શકાય, કેમ કે અમુક જગ્યાએ એવું હોઈ શકે કે બાળક જે છે હજુ સગીર છે. ઓકે, એટલે કે એટલું નાનું છે કે એમને ખબર નથી પડતી કે ભાઈ એકચ્યુઅલીમાં આવું કંઈ હોય છે કે આપણે જે બાળ લગ્ન થઈ રહ્યું છે એને પણ આપણે રોકી શકીએ છીએ, એ જબરજસ્તી આપણે કરી રહ્યા છીએ તો એમને આપણે કેવી રીતના ટેકલ કરવું, તો એવું બધું ખબર ના હોય. ઓકે, તો તેમના વાલીઓ પણ જે છે આપણે CMPO પાસે જઈને આપણે અરજી કરી શકીએ છીએ અને આ અરજી દ્વારા જે કેસ ચાલી શકે છે આગળ. ઓકે, જેમ કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં, તો ડિસ્ટ્રિક્ટ કોર્ટ સિવાય જે ફેમિલી કોર્ટ જોવા મળે છે, પ્રિન્સિપલ સિવિલ કોર્ટ ઓફ ધ ઓરિજિનલ જ્યુડિશિયન છે, અને ઉલ્લેખિત જે બીજા સિવિલ કોર્ટ છે, તો આ બધાની અંદર સમાવેશ થાય છે કોર્ટ ઓથોરિટીનો. ઓકે, તો આ બધા દ્વારા જે કેસ ચાલશે અને પછી એનું સોલ્યુશન લાવવામાં આવશે. ઓકે, હવે જે જબરજસ્તી જે મતલબ કરી રહ્યા હોય કે બાળ લગ્ન, તો એમના દ્વારા પણ સોરી એમને પણ સજા આપવામાં આવશે, જેમ કે બાળ લગ્ન માટે સખત કેદની સજા, દંડની સજા અથવા તો બંને આપી શકાય છે. ઓકે, ત્યારબાદ બાળ લગ્ન પર જે પ્રતિબંધ મુક્ત જે આદેશ છે જારી કરી શકે છે કોર્ટ. ઓકે, પછી કોગ્નિઝેબલ અને બિન જામીનપાત્ર જે છે એવી રીતે ગુનો ગણીને પછી એને આપણે આગળ સજા કરી શકીએ છીએ. ઓકે, બિન જામીનપાત્ર એટલે કે જામીન પણ નહીં મળે જો આપણે બાળ લગ્ન કરવામાં આવે તો. ઓકે, એ રીતે. ઓકે, હવે રક્ષણની વાત કરીએ તો કે બચાવ કરેલા જે બાળકો છે એમના માટે તબીબી સહાય, કાનૂની સહાય અને પરામર્શ અને પુનર્વસનની સહાય આપવામાં આવે છે. ઓકે, હવે એમના દ્વારા જે બાળ લગ્ન થઈ ગયો હોય અને કોઈનું બાળક પણ થઈ ગયું હોય, ઓકે, તો એમના બાળકોને કાનૂની દરજ્જો આપવામાં આવે છે, તેમની કસ્ટડી રાખવામાં આવે છે, જાળવણી કરવા માટે પૂરી જોગવાઈ કરવામાં આવે છે. તો આ બધું કાર્ય કરવામાં આવે છે. ઓકે, અને સ્ત્રી પક્ષને જે છે એમને રહેઠાણ અને જાળવણીની પૂરી પાડવામાં આવે છે. ઓકે, તો આ રીતે જે એક રીતે છોકરીઓને ધ્યાનમાં રાખીને મોસ્ટલી કામ કરવામાં આવે છે આની અંદર. ઓકે, બાળ લગ્નમાં. ઓકે, આગળ વાત કરીએ તો કે બાળ લગ્ન અટકાવવા માટે યોજનાઓ જે જોવા મળે છે સરકારની. ઓકે, તો કે સુકન્યા સમૃદ્ધિ યોજના જોવા મળે છે જે 2015માં લોન્ચ કરવામાં આવી હતી, જે કન્યા જે છે બાળકોના કલ્યાણ માટે પ્રોત્સાહન આપે છે. ઓકે, કન્યા બાળકોના જે કલ્યાણ છે એને પ્રોત્સાહન આપવા માટે. ઓકે, માતા પિતા અને તેમની દીકરી છે એમના ભાવિ ભવિષ્ય માટે, ભાવિ અભ્યાસ અને લગ્ન ખર્ચ માટે જે રોકાણ કરવા માટે અને ભંડોળ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. એટલે કે એક રીતે જે છે જે બાળકીઓ છે, ઓકે, તો તેમના મમ્મી પપ્પા પાસે તેમને એક રીતે સેવિંગ એકાઉન્ટ ખોલવાની વાત કરવામાં આવે છે, અને જે આપણે શું કહીએ કે અભ્યાસ માટે પ્લસ લગ્ન માટે જે આપણે ખર્ચો થાય તેને આપણે એક રીતે સેવિંગ માટેનું એકાઉન્ટ ખોલવા માટે. ઓકે, ત્યારબાદ આવે છે બાલિકા સમૃદ્ધિ યોજના. તો એ જે છે સમાજના આર્થિક રીતે નબળા વર્ગોમાં જે છોકરીઓનું લક્ષ્ય રાખવામાં આવે છે. ઓકે, એમને લક્ષ્ય બનાવવામાં આવે છે. ઓકે, શેના માટે? તો કે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં જે કન્યાઓ છે એમની નોંધણી અને જે જાળવી રાખવાની ખાતરી કરે છે. ઓકે, તો આમાં શું છે કે આપણને ખબર છે કે જ્યારે પણ બાળ લગ્નની વાત થતી હોય તો આપણને જોવા મળે છે કે આપણે જે 12th પછી જે છે મોસ્ટલી જે મતલબ જે મધ્યમ અથવા તો મતલબ મિડલ ક્લાસમાં પણ જોવા મળે અને ગરીબ ક્લાસમાં પણ જોવા મળે છે મોસ્ટલી, કે 12મા ધોરણ પછી જે છોકરીઓ છે મોસ્ટલી ડ્રોપ આઉટ કરી દેતી હોય છે, સ્કૂલ છોડી દેતી હોય છે અને કોલેજમાં જ નથી જતી. ઓકે, તો એ રીતે જોવા મળતું હોય છે. એને કારણે જે છે એમનું આપણે શું કહે કે રેટ જે જોવા મળે છે, કેમ કે એમનું બાળ લગ્ન થઈ જતું હોય છે, એને કારણે એ લોકો અભ્યાસ છોડી દેતા હોય છે, શાળાઓ છોડી દેતી હોય છે. ઓકે, તેવું ના થાય તો એના માટે આ બાલિકા સમૃદ્ધિ યોજના છે એની અંદર શું કરવામાં આવશે તો કે છોકરીઓની સમૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને સારી ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરે, તો એના પર ધ્યાન રાખવામાં આવે છે. ઓકે, આ રીતે આગળ વાત કરીએ તો કે બેટી બચાવો બેટી પઢાઓ. તો કે કન્યા બાળ કલ્યાણ માટે સૌથી લોકપ્રિય યોજનામાંની એક છે. ઓકે, સેવ ધ ગર્લ ચાઇલ્ડ એજ્યુકેટ ધ ગર્લ. ઓકે, તો આનું અનુવાદ થઈ ગયું ઇંગ્લિશમાં. ઓકે, સશક્તિકરણની વાત કરે છે મહિલાઓને. ઓકે, સમાવેશી ઇકોસિસ્ટમ બનાવવા પર. ઓકે, બાળકીઓના જન્મ પહેલા અને પછી તેમની સલામતીને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું જે આખી યોજના છે બાલ વિવાહ મુક્ત ભારત અભિયાન. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, એની અંદર આપણે પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ વિશે પણ જોઈ લીધું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. K4 મિસાઇલ ટેસ્ટ 2024. ભારતે પરમાણુ સંચાલિત સબમરીન INS અરિઘાતમાંથી પરમાણુ સક્ષમ K4 સબમરીન લોન્ચ કરેલ બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ઓકે, તો INS અરિઘાત જે છે એ પણ પરમાણુ સંચાલિત સબમરીન છે અને K4 જે મિસાઇલ છે એ પણ એક રીતે સબમરીનમાંથી લોન્ચ કરેલી છે. એ બેલિસ્ટિક મિસાઇલ પણ છે, પ્લસ એ જે છે પરમાણુ સક્ષમ એટલે કે પરમાણુ જે પેલોડ છે એ પણ લઈ જઈ શકે છે. ઓકે, હવે K4 મિસાઇલની જો આપણે વાત કરીએ તો કે ટેસ્ટની વાત કરીએ સૌપ્રથમ તો કે વિશાખાપટ્ટનમ કિનારે બંગાળની ખાડીમાં. ઓકે, તો તમે આમાં જોઈ શકો છો કે આંધ્રપ્રદેશમાં આપણું વિશાખાપટ્ટનમ આવેલું છે. ઓકે, તો ત્યાં જે છે આ લોન્ચ કરવામાં આવ્યું હતું. ઓકે, આગળ વાત કરીએ તો કે આ જે છે 3500 કિલોમીટરની રેન્જ ધરાવે છે. ઓકે, અને ધન ઇંધણવાળી મિસાઇલ ધરાવે છે. ઓકે, તો આ જે છે ધન ઇંધણ ધરાવે છે. ઓકે, લોન્ચ પ્લેટફોર્મની વાત કરીએ તો 6000 ટન સબમરીન એટલે કે આપણે જે INS અરિઘાત છે તેના પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેની કેપેસિટી 6000 ટન જેટલી છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો કે આના પહેલા આપણે સબમરીનમાંથી લોન્ચ કરીએ તો એના પહેલા જે છે સબમર્સિબલ પોન્ટૂન્સનો ઉપયોગ કરવામાં આવેલો જે લોન્ચ કરવા માટે. ઓકે, તો હવે સબમર્સિબલ પોન્ટૂન્સ એટલે શું તો કે
હવે તમે જોયું હશે આવો સ્ટ્રક્ચર જે આપણે બોમ્બે હાઈમાં પણ જોવા મળે છે, જ્યારે આપણે સમુદ્રમાંથી આપણે ઓઇલ કાઢતા હોય છે, ઓઇલ ડ્રિલિંગ કરતા હોય છે, ઓકે, જે આપણે ખનિજ તેલ જે કાઢતા હોય છે, કે ત્યારે મોસ્ટલી યુઝ કરવામાં આવે છે. તો આવું કંઈ દેખાય છે, ઓકે. તો આમાં જે તમે આવું સ્ટ્રક્ચર જોઈ શકો છો, આમાં તમને મતલબ પિલર જે છે તમને છેક અંદર સુધી નથી જતો, ઓકે. આ પિલર જે છે આવી રીતના આવા પ્લેટફોર્મ પર હોય છે, ઓકે. અને આ પ્લેટફોર્મને સ્ટેબલ કરવા માટે, ઓકે, હવે જે ડ્રિલિંગ કરતા હોય, ઓકે, તો આ જે છે જરાક પણ ના હલવું જોઈએ એક રીતે, ઓકે. તો એને જે બેલેન્સ કરવાનું અને પ્રોપર એક જ જગ્યાએ રાખવાનું કામ કરવામાં આવે છે, જે આ સબમર્સિબલ પોન્ટૂન્સ હોય છે એના દ્વારા, ઓકે. તો એનો યુઝ કરીને પછી આખું આ સ્ટેબલાઇઝ કરવામાં આવે છે, ઓકે. અને આવો જ એક પ્લેટફોર્મ દ્વારા આવો જ એક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને જે છે આગળ આપણે જે K4 મિસાઇલ જે છે એનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, ઓકે. હવે ભારતની નૌકાદળ ક્ષમતામાં એક રીતે મહત્વપૂર્ણ છે એક રીતે, ઓકે. વિશ્લેષણ જોઈએ તો કે પ્રદર્શન પરિણામોનું આગળ મૂલ્યાંકન કરવામાં આવશે, ઓકે. હવે જ્યારે આ ટેસ્ટ કરી રહ્યા હતા, ઓકે, તો ભારતે જે છે પરીક્ષણ માટે જાહેર વિસ્તારની જે ચેતવણી અને એરમેન નોટિસ આપવામાં આવી હતી, જેને નોટમ તરીકે ઓળખવામાં આવે છે. નોટમ એટલે શું છે? તો કે નોટ એરમેન, ઓકે, નોટિસ ટુ એરમેન, સોરી, નોટિસ ટુ એરમેન એવું કહેવામાં આવે છે. તો આની અંદર શું હોય છે કે નોટિસ ટુ એરમેનમાં શું હોય છે કે જ્યારે પણ ઉપરથી મતલબ આવા કોઈ વિસ્તારમાંથી કોઈ ફ્લાઇટ જતી હશે, અથવા તો બીજો કોઈ હેલિકોપ્ટર હશે, અથવા તો નાના વિમાન અથવા તો કશું પણ જતું હશે જે હવાઈ હશે, ઓકે. તો એને એક રીતે ચેતવણી આપવામાં આવે છે કે ભાઈ અમે આવું કોઈ પરીક્ષણ કરવામાં જઈ રહ્યા છો, કે તો તમે મતલબ એ રીતે તમારું મતલબ સમયગાળો ને એવું બધું પ્રોવાઈડ કરવામાં આવશે, કે તેથી આપણે એ જે આપણે કોઈ નુકસાન થતું હોય તેને બચાવી શકાય. પ્લસ જે જાહેર વિસ્તારમાં પણ આવી જે ચેતવણી આપવામાં આવશે કે ભાઈ આવી કોઈ આપણે શું કે જે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, તો તમે એક રીતે સાચીને રહેશો, ઓકે. તો એક રીતે બધાને ખબર હોય તો તમે આપણે એકદમ ઇઝીલી ટેસ્ટ કરી શકો છો. એના માટે આવી નોટિસ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેને કહેવામાં છે નોટમ, ઓકે. નોટમ એટલે કે નોટ એરમેન, ઓકે, નોટિસ ટુ એરમેન, સોરી, બીજી વાર મિસ્ટેક થઈ ગઈ, ઓકે. હવે K4 મિસાઇલની જો આપણે વાત કરીએ તો કે આ જે છે DRDO દ્વારા વિકસિત છે, ઓકે. સબમરીન લોન્ચ્ડ બેલેસ્ટિક મિસાઇલ છે, ઓકે. તો આ ખાસ યાદ રાખવું, ઓકે. અગ્નિ 3 મિસાઇલ પર આધારિત છે આ, ઓકે. 3500 કિલોમીટરની આની રેન્જ છે, ઓકે. લગભગ સમગ્ર પાકિસ્તાન અને ચીનના ભાગો સુધી પહોંચી શકે છે આરામથી, ઓકે. એનું કદ જોઈએ તો કે આટલા મીટર લાંબુ છે, 20 ટન જેટલું એનું વજન છે, 1.3 મીટર જેટલો વ્યાસ છે, ઓકે. 2 ટન પેલોડ વહન કરી શકે છે. આની અંદર આપણે ન્યુક્લિયર પણ વહન કરી શકે છે, ઓકે. હવે આની અંદર માર્ગદર્શન સિસ્ટમ જોવા મળે છે, એટલે કે ગાઈડ કરવા માટે તો કે GPS છે, નાવિક સેટેલાઇટ છે, તો એના દ્વારા માર્ગદર્શન અને ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ જોવા મળે છે, ઓકે. ત્યારબાદ ટર્મિનલ માર્ગદર્શન માટે ટેરેન કોન્ટૂર મેચિંગ જે છે જોવા મળે છે. હવે આની અંદર શું છે, આ ટેરેન કોન્ટૂર મેચિંગ એટલે શું? તો કે આ એક રીતે જે છે આપણે શું કહે કે એક રીતે આપણે જે નકશો જે છે એ પ્રોવાઈડ કરી દેવામાં આવે છે કે ભાઈ તારે જે છે આ જગ્યાએથી આવી જગ્યાએ છે, આ મતલબ આ શું કહે કે લોન્ચ પેડ છે, ઓકે. ત્યાંથી આપણે ટાર્ગેટ સુધી જે પહોંચવાનો જે એક રૂટ છે, ઓકે, તો તેની વચ્ચે મતલબ એકદમ પ્રોપર ડાયરેક્શન આપી દેવામાં આવે છે. તો એને કહેવામાં આવે છે ટેરેન કોન્ટૂર મેચિંગ, ઓકે. પહેલેથી જ મિસાઇલમાં ફીડ કરી દેવામાં આવે છે પ્રોગ્રામમાં, ઓકે, જેથી એ પ્રોપર કામ કરી શકે, ઓકે. તો તેને કહેવામાં આવે છે, ઓકે. એન્જિનની વાત કરીએ તો સોલિડ રોકેટ પ્રોપેલન્ટનો આની અંદર ઉપયોગ કરવામાં આવે છે, ઓકે. એની અંદર 2 તબક્કામાં સોલિડ રોકેટ મોટર્સ જોવા મળે છે, ઓકે. આગળ વાત કરીએ તો કે INS અરિઘાત, ઓકે. તો કે INS અરિઘાત જે છે ભારતની બીજી પરમાણુ સંચાલિત સબમરીન છે, ઓકે. અને આ જે છે ક્ષમતાઓની વાત કરીએ તો પરમાણુ ટિપ્ડ બેલેસ્ટિક મિસાઇલનો જે છે યુઝ કરી શકે છે, ઓકે. અને પરમાણુ પ્રતિરોધકતા વધારે છે એને કારણે, ઓકે. INS અરિહંત પર અપગ્રેડેડનું પ્રતિનિધિત્વ કરે છે, કે આના પહેલા જે છે આપણે શું કહે કે અરિઘાત પહેલા જે INS અરિહંત હતું, ઓકે, તો એ જ છે એક રીતે આ પરમાણુ સંચાલિત સબમરીન છે, ઓકે. પણ હવે INS અરિહંત પર જે છે આપણે K15 મિસાઇલ હતી, જેની રેન્જ જે છે 750 કિલોમીટરની હતી. અને જ્યારે આપણે INS અરિઘાતની વાત કરીએ છીએ તો એ જે છે K4 મિસાઇલ જે છે એની રેન્જ જે છે 3500 કિલોમીટરની રેન્જ, ઓકે. તે તમે જોઈ શકો છો કે આ જે છે એક રીતે INS અરિહંતનું જે આપણે એક રીતે અપડેટેડ વર્ઝન કહી શકીએ, અરિઘાત જે છે, તો ઓકે. તો આ રીતે છે, ઓકે. અને K15 નું અપગ્રેડેડ મિસાઇલ તરીકે આપણે K4 ને ગણી શકીએ છીએ. તો આ રીતે બંને એકબીજાના અપગ્રેડેડ વર્ઝન છે, ઓકે. હવે INS અરિઘાતની જો આપણે વાત કરીએ તો કે ભારતની બીજી સ્વદેશી નિર્મિત પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીન છે, ઓકે. આપણે આગળ જોઈ INS અરિહંત જે છે એ પહેલી છે, ઓકે. INS અરિહંતને અનુસરે છે, ઓકે. અને જે 2018માં શરૂ કરવામાં આવી હતી, ઓકે. હવે બાંધકામ જોઈએ તો વિશાખાપટ્ટનમનું જે ભારતીય નૌકાદળના જે જહાજ નિર્માણ કેન્દ્ર છે, ઓકે. તો શિપ બિલ્ડિંગ જે સેન્ટર છે, ઓકે. તો તેને ખાતે બાંધવામાં આવ્યું હતું, ઓકે. વ્યૂહાત્મક ભૂમિકા જોઈએ તો ભારતના પરમાણુ ત્રિપુટીનું નિર્ણાયક ઘટક છે જમીન, હવા અને જે સમુદ્રમાંથી મિસાઇલના પ્રક્ષેપણને મંજૂરી આપે છે, ઓકે. એટલે કે 3 જગ્યાએ આપણે હુમલો કરી શકીએ છીએ, ઓકે. વિશેષતાઓની વાત કરીએ તો કે આટલી લંબાઈ જોવા મળે છે, આટલી બીમની લંબાઈ જોવા મળે છે, ડ્રાફ્ટ આટલું જોવા મળે છે, વિસ્થાપન જોઈએ તો 6000 ટન જેટલું વજન છે, તો એ વિસ્થાપિત કરી શકે છે. દબાણયુક્ત પાણીના રિએક્ટર દ્વારા સંચાલિત એક 7 બ્લેડ પ્રોપેલર જોવા મળે છે, ઓકે. ત્યારબાદ સપાટી પર મહત્તમ ઝડપ જે છે 12 થી 15 નોટ્સ હોય છે, જે 22 થી 28 કિલોમીટર પ્રતિ કલાક કહી શકે છે. અને ડૂબી જાય છે ત્યારબાદ એ જે 24 નોટ્સ કહી શકાય છે, જે 44 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ. એટલે કે તમે જોઈ શકો છો કે સપાટી પર ઓછી સ્પીડ હોય છે, પણ જ્યારે જમીનમાં જે છે વધારે સ્પીડ હોય છે સબમરીન, ઓકે.
આગળ વાત કરીએ આર્મામેન્ટની, તો કે 4 પરમાણુ સક્ષમ K4 મિસાઇલ જે SLBM એટલે કે સબમરીન લોન્ચ્ડ બેલિસ્ટિક મિસાઇલ જે છે, જેની રેન્જ જે છે 3500 કિલોમીટરથી વધુની છે. આપણે K4 મિસાઇલની અત્યારે જ વાત કરી કે તો તે જે છે એ રાખી શકે છે 4 જેટલી અને 12 જેટલા પરંપરાગત વોરહેડ જે K15 SLBM જે છે એ રાખી શકે છે, જેની લગભગ 750 કિલોમીટરની રેન્જ. ઓકે, તો 12 જેટલા આ જે K15 મિસાઇલ અને 4 જેટલા આપણે K4 મિસાઇલ જે છે રાખે છે. ઓકે, K15 જે છે વ્યૂહાત્મક પરમાણુ હથિયાર પણ લઈ જઈ શકે છે. ઓકે, તો K15 પણ લઈ જઈ શકે છે અને K4 પણ લઈ જઈ શકે છે. ઓકે, પરમાણુ હથિયાર. ઓકે, એટલે કે પરમાણુ જે પેલોડ કહેવામાં છે તેને જ આપણે હથિયાર તરીકે ગણશું. ઓકે, વધારાના શસ્ત્રોમાં ટોર્પિડો અને માઇન્સ પણ જોવા મળે છે સબમરીન પાસે, જે INS અરિઘાત છે એની પાસે. ઓકે, આગળ જોઈએ તો સલામતીના પગના તરીકે જે 2 સ્ટેન્ડ બાય સહાયક એન્જિન જોવા મળે છે, જે કટોકટીની શક્તિ અને ગતિશીલતા માટે રીટ્રેકેબલ થ્રસ્ટરનો સમાવેશ થાય છે. ઓકે, તો આટલી વસ્તુ INS અરિઘાતમાં જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું INS અરિઘાત પ્લસ K4 મિસાઇલ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે ઈ દાખલી પોર્ટલ. તો ગ્રાહક બાબતોના વિભાગે ઈ દાખલી પોર્ટલના સફળ રાષ્ટ્રવ્યાપી અમલીકરણની જાહેરાત કરી છે. ઓકે, અને ભારતના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આ જે છે કાર્યરત છે. ઓકે, હવે જ્યારે ઈ દાખલી પોર્ટલની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ જે છે ઉપભોક્તા ફરિયાદો દાખલ કરવા માટે એક સસ્તી, ઝડપી અને મુશ્કેલી મુક્ત પદ્ધતિ છે. ઓકે, હવે ઉપભોક્તા ફરિયાદો એટલે શું કે ધારો કે તમારા ઘરમાં વોશિંગ મશીન છે. ઓકે, અને બગડી ગયું છે. ઓકે, ધારો કે તમે અત્યારે લીધેલું, મહિના પહેલા લીધેલું, તેમ બગડી ગયું છે અને કંપનીવાળા કહે છે કે ભાઈ અમે રિપેર નહીં કરી આપીએ, અમે વોરંટી મતલબ પ્રોવાઈડ કરેલી તેમ છતાં તમને રિપેર નથી કરી આપતા. તો એવી કોઈ બાબત હોય તો તમે એ જે છે આ ઈ દાખલ પોર્ટલ પર જે છે તમે અપલોડ કરી શકો છો અને એના આગળ જે છે એમાં કેસ ચલાવી શકો છો કંપની વિરુદ્ધ. ઓકે, તો એના આધારે તમારું જે છે સોલ્યુશન લાવી શકાય. ઓકે, જે પહેલાં નહોતું થતું. મેં પણ એકવાર ટ્રાય કરેલી આ વસ્તુ કરવાની, પણ આપણા ગુજરાતમાં જે છે આવી કોઈ ફેસિલિટી જ અવેલેબલ નથી. ઓકે, તમે રીચ કરી શકો છો, પણ જે કંપનીનો જે આપણે શું કહેવાય કન્ઝ્યુમર ડિપાર્ટમેન્ટ હશે ત્યાં સુધી તમે પહોંચી શકો છો, એના આગળ. ઓકે, અને એ બધી પછી મતલબ સોલ્યુશન આવે એની ગેરંટી નથી હતી એની અંદર. ઓકે, હવે આની જે વાત કરી ઈ દાખલ પોર્ટલની, તો એ જે છે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ એટલે કે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિઝોલ્યુશન જે કમિશન છે. ઓકે, એના દ્વારા 7મી સપ્ટેમ્બર 2020માં તો લોન્ચ કરવામાં આવેલું, પણ આપણા ગુજરાતમાં પણ એ અવેલેબલ નહોતું. ઓકે, અત્યારે જે છે આપણે 10 નવા સ્ટેટમાં એડ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ચંદીગઢ, ગુજરાત, ઝારખંડ, MP, ઓડિશા, UP, પંજાબ. ઓકે, તો આટલા 10 જેવા જે રાજ્યો છે એની અંદર એડ કરવામાં આવ્યું છે. ઓકે, તેને કારણે જે છે આ મહત્વનું બને છે. ઓકે, ઓનલાઈન પ્લેટફોર્મની જો આપણે વાત કરીએ તો કે ગ્રાહક ફરિયાદ નિવારણ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરે છે. તમે ઇઝીલી આની અંદર તમે પોતાની ફરિયાદ જે છે નોંધાવી શકો છો. ઓકે, ઉપભોક્તા માટે મુસાફરી કરવાની અથવા તો શારીરિક રીતે હાજર રહેવાની જે જરૂર છે એના વગર તમે સંબંધિત ગ્રાહક ફોરમને સંપર્ક કરી શકો છો અને કાર્યક્ષમ અને અનુકૂળ રીતે કરી શકો છો. ઓકે, આ જે છે એક રીતે તમારું મતલબ તમે શું કહે કે પર્ટિક્યુલર કન્ઝ્યુમર ડિપાર્ટમેન્ટમાં જાઓ અને ત્યાં જે ગાડી જે આપણે તમે ફરિયાદ કરો એની જગ્યાએ તમે ઓનલાઈન પણ ફરિયાદ કરી શકો છો. ઓકે, તો આ રીતે મહત્વની બને છે. ઓકે, એને કારણે આગળ વાત કરીએ તો કે ફરિયાદ દાખલ કરવામાં જે ન્યૂનતમ પ્રયત્નો માટે સાહજિક બને છે. ઓકે, અને નેવિગેટ કરવા માટે સરળ ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે. ઇન્ટરફેસ એટલે કે તમારું જો એક રીતે તમે વેબસાઇટ પર પહોંચી ગયા અને તમને ખબર જ નથી પડતી કે ઈમેલ કેવી રીતના કરવો અથવા તો કઈ જગ્યાએ આપણે ફરિયાદ નોંધાવી. ઓકે, તો એક રીતે એકદમ સરળ રીતે તમે કરી શકો છો એવું કહેવામાં આવી રહ્યું છે. ઓકે, પેપરલેસ પ્રક્રિયા છે કેમ કે તમે આની અંદર ફરિયાદ કરશો તે જે બધું છે ઓનલાઈન હશે. ઓકે, અને તમે ઓનલાઈન ટ્રેક પણ કરી શકો છો કે તમારું જે છે કઈ જગ્યાએ પહોંચ્યું છે. ઓકે, પેપરલેસ છે અને પારદર્શક છે. તમે મતલબ ચકાસી શકો છો કે તમારો જે કેસ છે એ કેવી જગ્યાએ મતલબ કેટલી જગ્યાએ મતલબ પહોંચ્યો છે કે નહીં, એનું કંઈ સોલ્યુશન લાવી રહ્યા છે કે એના પર કામ કરવામાં આવી રહ્યું છે કે નહીં, તો એ બધું તમે ચેક કરી શકો છો આની અંદર. ઓકે, પ્રમાણીકરણ તો કે ઉપભોક્તા અથવા તો વકીલ છે. ઓકે, તો તેમના રજિસ્ટર સેલફોન પર OTP દ્વારા તમે એને પ્રમાણીકરણ કરી શકો છો. કે ઈમેલ પર પણ સક્રિયકરણ લિંકનો ઉપયોગ કરીને સાઇન અપ કરી શકો છો. ઓકે, તો આ રીતે તમે આખું જે શું કહે કે ઈ દાખલા પોર્ટલ પર તમે પોતાનું બધું જે કેસ રિલેટેડ જેટલું પણ છે તમે ઇઝીલી ચેકઅપ કરી શકો છો. ઓકે, હવે ઘરના આરામથી જે ગ્રાહક કમિશનને ઓનલાઈન ફરિયાદો સબમિટ કરી શકાય છે તમારાથી. ઓકે, યોગ્ય ફીની ચૂકવણી હશે આની અંદર. ઓકે, તો આ ખાસ યાદ રાખો કે કેસની પ્રગતિને ઓનલાઈન ટ્રેક કરવાની મંજૂરી આપે છે. ઓકે, સુલભતાની વાત કરીએ તો મેટ્રોપોલિટન શહેરથી લઈને દૂરના વિસ્તારો સુધી ભારતના તમામ પ્રદેશોમાં ગ્રાહકો માટે હવે સુલભલી અવેલેબલ છે. ઓકે, તો ગુજરાતમાં પણ આ વસ્તુ અવેલેબલ છે. તો તમને જો કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ મતલબ કંપની વિરુદ્ધ કોઈ પ્રોબ્લેમ હોય તો તમે આની અંદર નાખી શકો છો, કેસ કરી શકો છો આની અંદર. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે કેફ નોર્મ્સ. કેફનો ફૂલ ફોર્મ છે કોર્પોરેટ એવરેજ ફ્યુલ એફિશિયન્સી. અહીંયા એફિશિયન્સીની જગ્યાએ આપણે ઇકોનોમી પણ થઈ શકે છે. ઓકે, તો એનું ફૂલ ફોર્મ થઈ ગયું. તો આ જે છે નોર્મ્સ છે. ઓકે, એક રીતે કાયદો કહી શકાય. ઓકે, કાયદો નહીં પણ આપણે એક ધોરણ કહી શકાય. ઓકે, હવે ધોરણ એટલે કે એક રીતે સ્ટાન્ડર્ડ કહી શકાય. ઓકે, હવે કેન્દ્રીય નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ફરજિયાત ફ્લીટ ઉત્સર્જન. ઓકે, ફ્લીટ ઉત્સર્જન વિશે આપણે થોડી વારમાં જોઈએ કે તે સ્તરને ઓળંગવા બદલ હ્યુન્ડાઈ, કિયા, મહિન્દ્રા અને હોન્ડા સહિત 8 ઓટોમેકર્સની ઓળખ કરી છે. ઓકે, તો હવે
ફ્લીટ ઉત્સર્જન એટલે શું એની વાત કરીએ તો કે ધારો કે આપણે કોઈ પર્ટિક્યુલર કંપનીની વાત કરીએ કે ધારો કે મહિન્દ્રા છે ઓકે, તો મહિન્દ્રાની અલગ અલગ ગાડીઓ જોવા મળે છે. એક્સયુવી થઈ ગઈ, પછી મને નથી ખબર કઈ કઈ ગાડીઓ આવે છે, પણ મને એક્સયુવીને થોડો ઘણો ખ્યાલ છે. તો મહિન્દ્રાની જે એક્સયુવી આવે છે એની અંદર 300 થઈ ગઈ, 700 થઈ ગઈ ઓકે. તો આવી રીતના જે અલગ અલગ ગાડીઓ જોવા મળે છે મહિન્દ્રાની ઓકે, તો એમને એક રીતે ફ્લીટ એટલે કે એક રીતે કાફલો બનાવવામાં આવશે ઓકે. એની અંદર જે અલગ અલગ ગાડીઓ છે એને ભેગી કરવામાં આવશે ઓકે, અને એક સાથે જ્યારે આપણે મતલબ એ જ્યારે યુઝ કરવામાં આવે છે ઓકે, તો એના દ્વારા જે પર્ટિક્યુલર ધારો કે અમુક કિલોમીટર ચાલે છે તો એમાંથી કેટલું આપણે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, પછી પ્રતિ કિલોમીટર જે છે કેટલું કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તો એવા જે અમુક નોર્મ્સ છે ઓકે, તો તેને ફોલો ના કરતા હોય ઓકે, તો એને આપણે એના પર મતલબ એક રીતે નોર્મ્સનું પાલન નથી કર્યું એવું કહેવામાં આવે છે ઓકે. તો એને કારણે જે આવું પાલન નથી થયું, એને કારણે જે આ 8 કંપનીઓ છે એના પર જે છે 73,000 કરોડનો જે છે દંડ લગાડ્યો છે, અને એમાં જે છે પર્ટિક્યુલર હુન્ડાઈ પર જે છે 2800 કરોડનો દંડ લગાડવામાં આવ્યો છે ઓકે. તો તમે સમજી શકો છો. આપણે જે નોર્મ્સ વિશે પણ આગળ જોઈએ હવે, તો કે કોફ નોર્મ્સની વાત કરીએ, કેફ નોર્મ્સ સોરી, તો કે એ જે છે એનર્જી કન્ઝર્વેશન એક્ટ 2001 હેઠળ જે 2017માં જે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા રજૂ કરવામાં આવેલું. કોના દ્વારા? તો કે બી દ્વારા જે છે 2017માં લાવવામાં આવેલું. કોના કયા એક્ટ હેઠળ? તો કે એનર્જી કન્ઝર્વેશન એક્ટ 2001નો છે ઓકે. તો તેના હેઠળ જે છે આ ધોરણો જે છે લાવવામાં આવેલા ઓકે. અને આ જે છે એનો ઉદ્દેશ્ય જે છે તેલ પર નિર્ભરતા ઘટાડવી પ્લસ વાયુ પ્રદૂષણને કાબૂમાં લાવવું ઓકે. તો આના જે મેઇન બે ઉદ્દેશ્ય છે ઓકે. હવે કોના પર લાગુ પડે છે? તો કે એવી ગાડીઓ કે જેમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી, સીએનજી, હાઇબ્રિડ અને ઈવી જે છે તેના સહિત જે 3500 કિલોગ્રામથી જે વધારે ઓછા વજનના જે વાહનો છે ઓકે, તો તેના પર જે છે આ ધોરણો લાગુ પડે છે ઓકે. તો તમે સમજી શકો છો 3500 કિગ્રાથી ઓછા વજનવાળા ઓકે. હવે આ જે છે 2 તબક્કામાં રજૂ કરવામાં આવેલું. તબક્કો 1 જે છે 2017થી 18માં રજૂ કરવામાં આવેલું, અને તબક્કો 2 જે છે 2022થી 23માં મૂકવામાં આવેલો ઓકે. હવે કેફ ધોરણોની જો આપણે વાત કરીએ છીએ તો કે ફાઇનાન્શિયલ યર 23 માટે અનુપાલનનો માપદંડ ઓકે. તો કે 2023માં કેવા માપદંડો રાખવામાં આવે છે? તો કે બળતણ વપરાશ જે છે એટલે કે જ્યારે આપણે ગાડી ચાલતી હોય છે ઓકે, તો એ જે છે 100 કિલોમીટર ચાલે ઓકે, તો એની અંદર આપણે 4.78 જેટલું લીટર જે છે પેટ્રોલ એના કરતાં ઓછું બળવું જોઈએ ઓકે. એટલે કે પેટ્રોલ અથવા તો ડીઝલ અથવા તો આપણે ગેસ અથવા તો સીએનજી આપણે કહી લો, તો એના જે છે એ 4.78 લીટર કરતાં ઓછું જ વાપરશે જે આપણે 100 કિલોમીટર ચાલશે તેની અંદર ઓકે. અને કાર્બન ઉત્સર્જન તો કે 113 ગ્રામ CO2 જે છે પ્રતિ કિલોમીટર, એટલે 1 કિલોમીટરની અંદર એ જે છે ફક્ત 113 ગ્રામ કરતાં ઓછું જે છે CO2 ઉત્પન્ન કરશે ઓકે. તો આ બે જ વસ્તુ જો ફોલો થતી હશે ઓકે, તો ત્યારબાદ એ જે છે એને કેફ નોર્મ્સ જે છે એ પાલન કર્યું કહેવાશે ઓકે. અને જો ન કરવામાં આવે તો પાલન ન કરવા બદલ એના પર નોંધપાત્ર દંડ કરી શકાશે, જેમ કે અત્યારે કરવામાં આવે છે. જેમ કે આપણે જોયું કે 73,000 કરોડનો દંડ લગાડ્યો છે આજે 8 કંપનીઓ છે તેના પર ઓકે. તો તમે સમજી શકો છો કે આગળ વાત કરીએ તો કે મહત્વ શું છે આનું? તો કે ઓટો ઉત્પાદનો ઓકે, એટલે કે જે આપણે ઈવી વ્હીકલ્સ થઈ ગયા, હાઇબ્રિડ વ્હીકલ્સ થઈ ગયા, સીએનજી વાહનોના ઉત્પાદકો થઈ ગયા, તો એમને પ્રોત્સાહિત કરવા માટે કે આપણે જે કાર્બન ડાયોક્સાઇડને આપણે ઘટાડી શકીએ, કેમ કે સીએનજીમાં આપણે ઓછું ઉત્પાદન થશે, આપણે CO2નું ઓકે. જ્યારે આપણે ઇલેક્ટ્રિક વ્હીકલની વાત કરીએ તેમાં પણ CO2નું ઓછું ઉત્પાદન થશે ઓકે. પણ આપણે જ્યારે પેટ્રોલ અને ડીઝલની વાત કરીએ તેમાં સૌથી વધારે CO2નું ઉત્પાદન થશે. તો એ રીતે તમે સમજી શકો છો કે આ બધાને પ્રોત્સાહિત કરી શકાય છે. પ્લસ અશ્મિભૂત ઇંધણથી ચાલતી કાર પર નિર્ભરતાને દંડ કરે છે ઓકે. આગળ વાત કરીએ તો કે સખત ધોરણો ઉત્સર્જનને ઘટાડવા, ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા પર અને ભારતના જે વ્યાપક લક્ષ્યને સમર્થન આપે છે. તો એના કારણે જે છે આ મહત્વનું બને છે ઓકે, કેફ નોર્મ્સ. તો આ થઈ ગયું, આ ઘણું ઇમ્પોર્ટન્ટ બનશે ઓકે. આગળ વાત કરીએ હવે પ્રેસિડેન્ટ કલર એવોર્ડ. તો આર્મી ચીફ જે ચીફ ઓફ આર્મી સ્ટાફ અત્યારે જે છે ઉપેન્દ્ર દ્વિવેદી છે ઓકે. તો તેમને તાજેતરમાં યોજાયેલા એક ગૌરવપૂર્ણ સમારોહમાં દરમિયાન મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીની 4 બટાલિયન છે એમને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ કલર જે છે એવોર્ડ જે છે અર્પણ કર્યા હતા ઓકે. હવે પ્રેસિડેન્ટ કલર એવોર્ડની જો આપણે વાત કરીએ તો એ જે છે સર્વોચ્ચ સન્માન છે શેના માટે? તો કે અસાધારણ સેવા માટે ભારતમાં લશ્કરી એકમો, તાલીમ સંસ્થાઓ અથવા તો રાજ્ય અને યુટીની જે પોલીસ દળો છે ઓકે, તો તેમને પણ એનાયત કરવામાં આવી શકે છે ઓકે. હિન્દીમાં અને રાષ્ટ્રપતિ કા નિશાન તરીકે ઓળખવામાં આવે છે, અને આ જે છે શાંતિ અને યુદ્ધમાં આપેલી સેવા માટે પુરસ્કૃત કરવામાં આવે છે ઓકે. હવે આનો ઇતિહાસની વાત કરીએ તો કે સૌપ્રથમ જ્યારે લશ્કરની એકમો હતા તો તે જે છે રાજ્યની સર્વોચ્ચતા દર્શાવવા માટે ધ્વજ અથવા તો પતાકા જે છે વહન કરતા હતા. પતાકા એટલે પણ ધ્વજ થાય ઓકે, તો એ વહન કરતા હતા ઓકે. ધ્વજમાં રાજાઓ તરફથી અન્ય શાસકોના પ્રતીકો અથવા તો સંદેશા આપવામાં આવતા હતા જે બીજા શાસકો હોય તેમને ઓકે. ત્યારબાદ બ્રિટિશ શાસન આવ્યું, ત્યારબાદ તેમાં પણ જે છે રાજા અથવા તો રાણી જે છે ધ્વજ સાથે લશ્કરી એકમો સાથે પરંપરા જે છે આ કન્ટિન્યુ રાખવામાં આવેલી ઓકે. અને સ્વતંત્રતા પછી પણ 23 નવેમ્બર 1950ના રોજ જે દહેરાદૂનના જે ચેટ વોર્ડ હોલ છે ઓકે, તેમાં પ્રેસિડેન્ટ કલર જે છે એ આપણે ચેન્જ કરી નાખવામાં આવેલો. રાજાના કલરની જગ્યાએ આપણે રાષ્ટ્રપતિ રંગ એટલે કે પ્રેસિડેન્ટ કલર એવોર્ડ જે છે એનાથી ચેન્જ કરી નાખવામાં આવેલો ઓકે. અને ત્યારબાદ ભારતીય નૌકાદળને સૌપ્રથમ 27 મે 1951 રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા જે છે રાષ્ટ્રપતિ કલર જે છે એનાયત કરવામાં આવ્યો હતો ઓકે. જે સૌપ્રથમ જે છે ભારતીય નૌકાદળને આપવામાં આવેલો ક્યારે? 1951માં 27 મે 1951. તો આ તમે યાદ રાખી શકો છો કે હવે
પુરસ્કારની વાત કરીએ તો કે આ જે છે વિશેષ ધ્વજ એટલે કે નિશાની તરીકે ઓળખાય છે કે એક રીતે એવોર્ડ તરીકે ગણવામાં આવે છે કે એક સંગઠિત સમારોહમાં એનાયત કરવામાં આવે છે કે સામાન્ય રીતે રાષ્ટ્રપતિ અથવા તો સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર ઓકે અને એ પણ ના હોય તો કે જે સર્વિસ ચીફ હોય તો એમના દ્વારા જે છે આપવામાં આવે છે કે ડિઝાઇન જોઈએ તો આની અંદર ગોલ્ડન બોર્ડર જોવા મળે છે મધ્યમાં ઓકે કેન્દ્રમાં સંબંધિત લશ્કરી એકમો અથવા તો તાલીમ સંસ્થાઓ અથવા તો પોલીસ દળોનું ચિહ્નો હોઈ શકે છે ઓકે એકમ સૂત્ર સિદ્ધિઓ અને યુદ્ધમાં ભાગીદારીનો સમાવેશ કરી શકે છે ઓકે તો આ બધું આની અંદર જોવા મળે છે કે ડિઝાઇનમાં ઓકે ઔપચારિક મહત્વ જોઈએ તો પરેડ દરમિયાન જે છે રાષ્ટ્રપતિના રંગની વિશેષ સ્થિતિમાં રાખવામાં આવે છે કે ત્યારબાદ સૈનિકો જે છે તેમના સ્થાપના વર્ષગાંઠ જેવા મહત્વપૂર્ણ તારીખે પણ રાષ્ટ્રપતિ રંગ સાથે કૂચ કરી શકે છે ઓકે તો આવી જગ્યા જે છે એ જોવા મળતો હોય છે જે રાષ્ટ્રપતિ કલર એવોર્ડ છે તેને ઓકે હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ સબલ 20 લોજિસ્ટિક ડ્રોન તો ભારતીય સૈન્યની લોજિસ્ટિક ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાના નોંધપાત્ર પગલામાં ખાનગી ડ્રોન ઉત્પાદક એન્ડ્યુએર છે ઓકે તો તેમણે તેમની નવીન સબલ 20 લોજિસ્ટિક ડ્રોનને પૂર્વીય થિયેટર ઓફ ધ ઓપરેશનમાં પહોંચાડ્યું છે ઓકે હવે સબલ 20 લોજિસ્ટિક ડ્રોનની જો આપણે વાત કરીએ તો એ જે છે વેરિયેબલ પીચ ટેકનોલોજી પર આધારિત ઇલેક્ટ્રોનિક માનવરહિત હેલિકોપ્ટર છે ઓકે માનવરહિત એટલે કે અનમેન્ડ એરિયલ હેલિકોપ્ટર છે ઓકે હવે આની અંદર આ જે ટેકનોલોજી છે વેરિયેબલ પીચ ટેકનોલોજી ઓકે તો આની અંદર શું કરવામાં આવે છે તો કે આ જે છે વેરિયેબલ છે આની અંદર શું કરવામાં આવે છે કે તમે જે પાંખ જોઈ શકો છો ઓકે તો તેની જે આપણે એંગલ છે ચેન્જ કરી શકાય છે એને કારણે શું થશે તો કે અલગ અલગ મિશનના આધારે જે છે પોતાની સ્પીડ વધારી ઘટાડી શકશે ઓકે એની જે સ્ટેબિલિટી છે વધારી ઘટાડી શકાય છે એને કારણે આ જે છે ટેકનોલોજી મહત્વની બને છે કે જેવું જો ઓપરેશન હશે આપણે સ્ટીલ્થ ઓપરેશન હશે તો આપણે એની જે ચેન્જ કરીએ તો એનો અવાજ ઓછો કરી શકાય છે અને એ સ્થિર રહી શકે છે ઓકે જ્યારે આપણે ગતિની જરૂર હોય કે તો તે એંગલ ચેન્જ કરવામાં આવે તો એની પોતાની સ્પીડ વધારી શકે છે જે આપણે સ્ટીલ્થ મોડમાં ના કરી શકીએ કે તો હવે આપણે જે અને શું કહેવાય ફંક્શન જોવા મળે છે એને કારણે આ મહત્વની ટેકનોલોજી છે કે આને હેતુ જોઈએ તો એરિયલ લોજિસ્ટિક્સ માટે રચાયેલ છે કે જે ઓપરેશનલ આવશ્યકતાને પૂર્ણ કરે છે કે એન્ડ એર જે કંપની છે ઓકે તો એ જે છે ખાનગી ડ્રોન ઉત્પાદક છે તો તેના દ્વારા બનાવવામાં આવી છે તો એને કારણે મહત્વનું બનશે ઓકે ઓકે સબલ 20 લોજિસ્ટિક્સ છે ઓકે હવે આની અંદર ટેન્ડમ રોટર કોન્ફિગરેશન જોવા મળે છે ઓકે નોંધપાત્ર સ્થિરતા અને શ્રેષ્ઠ ઊંચાઈ જે ઉચ્ચ ઊંચાઈ કામગીરીની ખાતરી કરે છે ઓકે અશાંતિનું જોખમ ઘટાડે છે ઓકે અને વિવિધ પ્રદેશોમાં જે ઉત્કૃષ્ટ લિફ્ટિંગ ક્ષમતા પ્રદાન કરે છે ઓકે એટલે કે આ જે છે સારી રીતે વસ્તુ ઉંચકી પણ શકે છે ઓકે આગળ વાત કરીએ તો કે આ જે પેલોડ ક્ષમતાની વાત કરીએ તો 20 કિગ્રા સોરી 20 કિગ્રા સુધીનું પેલોડ લઈ જઈ શકે છે જે પોતાના વજનના 50% જેટલું છે ઓકે એટલે કે ટોટલ જે છે 40 કિલોનું વજન ધરાવે છે પોતે અને બીજું જે 20 કિગ્રાનું જે પેલોડ જે છે લઈ જઈ શકે છે ભાવિ જરૂરિયાતો માટે માપી શકાય તેવા વિકલ્પો જોવા મળે છે જેમ કે આપણે ઓપરેશન ટેરેનની વાત કરીએ તો કે મર્યાદિત અને કઠોર ભૂપ્રદેશમાં કામ કરવા માટે સક્ષમ છે ઓકે નીચી આરપીએમ ડિઝાઇન અવાજ ઘટાડે છે ઓકે એને કારણે આપણે જે પંખાની જો આપણે શું કહે કે એંગલ ચેન્જ કરીએ તો આપણે અવાજ જે છે ઘટી જાય છે અને સંવેદનશીલ મિશનમાં જે સ્થિર વધારે છે સ્થિર એટલે કે છુપી રીતે આપણે જો કોઈ મિશન કરવું હોય કે તો તેવી જગ્યાએ પણ આ જે છે ઉપયોગી થઈ શકે છે ઓકે તો એને કારણે મહત્વનું છે કે આગળ વાત કરીએ તો કે વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ જોવા મળે છે ટેકનોલોજી ઓકે તો મર્યાદિત જગ્યામાં મુશ્કેલી વાતાવરણમાં જે છે કામગીરી કરવા માટે મંજૂરી આપે છે ઓકે વર્ટિકલ એટલે કે આપણે એકદમ સીધી રીતે ઉપર જવું અથવા તો આપણે લેન્ડ કરવું હોય નીચે આવવું ઓકે તો ત્યારે એ જે છે મહત્વનું બને છે ઓકે હવે સ્વાયત્ત ફ્લાઇટ ક્ષમતાઓ જોવા મળે છે ઓકે તો આની અંદર જે છે અત્યાધુનિક સ્વાયત્ત ફ્લાઇટની ક્ષમતાઓ ધરાવે છે ઓકે વપરાશકર્તા મૈત્રીપૂર્ણ નિયંત્રણો જટિલ કાર્યોને સરળ બનાવે છે એટલે કે આ જે ઇન્ટરફેસ હશે આનું નિયંત્રણ કરવા માટેનું રિમોટ જે હશે ઓકે તે એક રીતે મૈત્રીપૂર્ણ હશે ઓકે ઓપરેટરની જે દ્રષ્ટિની બહાર પણ વિશ્વસનીય કામગીરીની ખાતરી કરે છે ઓકે એટલે કે આપણે જે ઓપરેશન્સ કરે છે એના સિવાય પણ બીજી જગ્યાએ પણ આને આપણે યુઝ કરી શકીએ છીએ ઓકે તો એને કારણે આ જે છે સ્વાયત્ત ફ્લાઇટ્સ પણ કરી શકે છે આપણે મતલબ શું કહે કે ઓટો પાયલટ મોડ પણ જોવા મળે છે આની અંદર ઓકે એક રીતે તો એને કારણે આ મહત્વનું બને છે ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ સારેક્સ 24 તો ભારતીય કોસ્ટગાર્ડની નેશનલ મેરીટાઈમ સર્ચ એન્ડ રેસ્ક્યુ એક્સરસાઇઝ એન્ડ વર્કશોપ જે છે એની 11મી આવૃત્તિ 28 અને 29 નવેમ્બર 2024ના રોજ કોચી કેરળમાં થશે ઓકે હવે સારેક્સ 24ની જો આપણે વાત કરીએ તો નેશનલ મેરીટાઈમ શોધ અને બચાવ બોર્ડ દ્વારા જે છે આ કરવામાં આવી રહ્યું છે આની થીમ શું છે તો કે પ્રાદેશિક સહયોગ દ્વારા શોધ અને બચાવ ક્ષમતાને વધારવી ઓકે મહત્વ જોઈએ તો ભારતીય શોધ અને બચાવ ક્ષેત્રમાં તેનાથી આગળ મોટા પાયે આકસ્મિક પરિસ્થિતિઓ દરમિયાન સહાય પૂરી પાડવા માટે આઈસીજી એટલે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ છે એની પ્રતિબદ્ધતામાં દર્શાવે છે ઓકે એટલે કે આપણે જો કોઈ બચાવ કામગીરી કરવી હોય કે કોઈ આકસ્મિક પરિસ્થિતિ થઈ ગઈ ઓકે તો તે જગ્યાએ કામ કરવા માટે મહત્વની બનશે ઓકે કાર્યક્રમની વાત કરીએ તો આ જે છે ટેબલ ટોપ કસરતો જોવા મળશે વર્કશોપ જોવા મળશે સેમિનારો સમાવેશ થાય છે આની અંદર ઓકે સહભાગી તરીકે સરકારી એજન્સીઓ છે મંત્રાલયોના સશસ્ત્ર દળો થઈ ગયા વિવિધ હિસ્સેદારો થઈ ગયા વિવિધ પ્રતિનિધિઓ થઈ ગયા ઓકે તો એના જે વરિષ્ઠ અધિકારીઓ છે તો આ બધા જોવા મળશે આ એક્સરસાઇઝની અંદર ઓકે
સમુદ્ર વ્યાયામની વાત કરીએ તો કોચી કિનારે જોવા મળશે. ઓકે, કોચી કેરળમાં. ઓકે, આઈસીજી જે છે એટલે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ છે, નેવી છે, ભારતીય વાયુસેના છે, એના જહાજો અને વિમાનો થઈ ગયા. ઓકે, કોચીન પોર્ટ ઓથોરિટી તરફથી પેસેન્જર વેસલ્સ છે અથવા તો તક છે. ઓકે, કસ્ટમ તરફથી બોર્ડ છે. ઓકે, તો આ બધું પ્રોવાઈડ કરવામાં આવશે. અને મિત્રો કે આ બધા સહભાગીઓ બનશે. ઓકે, કામગીરી જોઈએ તો દુઃખી મુસાફરીને બહાર કાઢવાની વિવિધ પદ્ધતિઓ, જેમાં જે સેટેલાઇટ સહાયિત તકલીફ બીકન્સ થઈ ગયું. ઓકે, પછી લાઈફ બોટ્સ તૈનાત કરવા માટે ડ્રોન્સ થઈ ગયા, એર ડ્રોપેબલ લાઈફ રાફ્ટર્સ થઈ ગયા, રિમોટ કંટ્રોલ લાઈફ બોટ્સ થઈ ગઈ. ઓકે, અને આ જે છે બીકન્સ એટલે કે એક રીતે આપણે સેટેલાઇટ જેવું કહી શકીએ. ઓકે, તેનાથી જે આપણે મતલબ પર્ટિક્યુલર આપણે જગ્યાએ જોવું હોય તો તેના માટે થઈ ગયું. ઓકે, ત્યારબાદ ઉદ્દેશ્યની વાત કરીએ તો કે કામગીરીની કાર્યક્ષમતા અને રાષ્ટ્રીય હિસ્સેદારી સાથે સંકલનનું મૂલ્યાંકન કરે છે. ઓકે, અને દરિયાકાંઠા અને મૈત્રીપૂર્ણ દેશો સાથે જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓકે, એટલે કે એક રીતે આપણે મોસ્ટલી જે આપણે શું કહે કે એક્સરસાઇઝમાં જે પણ આની અંદર કરવામાં આવ્યું છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ OPCW ધ હેગ એવોર્ડ. તો હેગ ખાતે ઓર્ગેનાઇઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ ધ કેમિકલ વેપન્સ જે છે એના સ્ટેટ પાર્ટીઝના 29મા સત્ર દરમિયાન એક સમારંભમાં ભારતીય કેમિકલ કાઉન્સિલને જે છે 2024નું OPCW ધ હેગ એવોર્ડ જે છે એનાયત કરવામાં આવ્યું છે. એટલે કે ભારતીય કેમિકલ કાઉન્સિલ છે એમને ધ હેગ એવોર્ડ જે છે જીતી લીધો છે. ઓકે, હવે OPCWની જો આપણે વાત કરીએ તો એ જે છે 2014માં જે છે એની સ્થાપના કરવામાં આવેલી. હેગ મ્યુનિસિપાલિટીઝ ઓફ ધ મ્યુનિસિપાલિટીઝ છે તો તેના સાથે મળીને ઓર્ગેનાઇઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ ધ કેમિકલ વેપન્સ છે તો એમના દ્વારા જે છે આની શરૂઆત કરવામાં આવી હતી. ઓકે, હવે આ એવોર્ડની શરૂઆત કરવામાં આવેલી. ઓકે, હવે આનો હેતુ શું છે તો કે શૈક્ષણિક સંશોધન, રાસાયણિક ઉદ્યોગો, નાગરિક સમાજની વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા જે રાસાયણિક શસ્ત્રોથી મુક્ત વિશ્વ હાસિલ કરવા માટે નોંધપાત્ર યોગદાનને હાઇલાઇટ કરે છે. ઓકે, એટલે કે આ જે છે મોનલી કામ ફોકસ એના પર કરે છે તો કે રાસાયણિક જે શસ્ત્રો છે એનાથી મુક્ત વિશ્વને હાસિલ કરવું. ઓકે, આને આપણે જે બાયોકેમિકલ્સ વેપન કહીએ છીએ. ઓકે, તો તેના જેવા આપણે શસ્ત્રો છે તેનાથી મુક્ત કરવાની વાત કરવામાં આવે છે. ઓકે, પ્રાપ્ત કરતા લાભોમાં જોઈએ તો મેડલિયન, પ્રમાણપત્ર અને જે 90,000 જે યુરોસ છે. ઓકે, તો એ વર્ડ જે છે ફંડ કરવામાં આવે છે. ઓકે, અને એ જે આપવામાં આવે છે. ઓકે, એક રીતે. ઓકે, હવે હેગ ક્યાં આવેલું છે તો કે નેધરલેન્ડમાં આવેલું છે, એટલે તમે યાદ રાખી શકો છો. ઓકે, હવે ભારતીય કેમિકલ કાઉન્સિલની જો આપણે વાત કરીએ તો કે રાસાયણિક ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતી ભારતની અગ્રણી સંસ્થા તરીકે 1938માં જે છે એની સ્થાપના કરવામાં આવેલી. ઓકે, ભારતમાં જોઈએ તો કે ભારતમાં રાસાયણિક ઉદ્યોગોની તમામ શાખાઓનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં કાર્બનિક અને અકાર્બનિક રસાયણો થઈ ગયા, પ્લાસ્ટિક થઈ ગયું, પેટ્રોકેમિકલ્સ થઈ ગયા, પેટ્રોલિયમ રિફાઇનરીઝ થઈ ગયું. ઓકે, તો આ બધા જે આપણે કેમિકલની બ્રાન્ચ પણ જોવા મળે છે. ઓકે, તમે ગમે તે એકમાં બી કરી શકો છો. ઓકે, તો આ બધું જે જોવા મળે છે. ઓકે, તો એનું જે છે બધી અલગ અલગ જે શાખાઓ છે એનું પ્રતિનિધિત્વ કરે છે એક રીતે. ઓકે, હેન્ડલિંગ કરે છે. ઓકે, આ જે છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવે છે, તો એના કારણે ઇમ્પોર્ટન્ટ બને છે. જે ભારતીય કેમિકલ કાઉન્સિલ જે છે એ વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવે છે. મુંબઈ, નવી દિલ્હી, કોલકાતા અને ચેન્નઈમાં જે છે ICCના કાર્યાલયો જોવા મળે છે. ઓકે, નિકાસકારો માટે મૂળ પ્રમાણપત્રો જારી કરવા માટે અધિકૃત કરે છે. ઓકે, તો આ જગ્યાએ જે છે આ 4 જગ્યાએ જે છે આપણે એક રીતે જોવા મળે છે. ઓકે, હવે ICCની પહેલની વાત કરીએ તો નાઇસર ગ્લોબ ઇનિશિયેટિવ જોવા મળે છે, જે ભારતમાં રાસાયણિક જે પરિવહન છે એની સલામતીને રિયલ ટાઈમ મોનિટરિંગ અને કટોકટી પ્રતિભાવ ક્ષમતાઓને સાથે સુધારે છે. ઓકે, હવે રાસાયણિક પરિવહન એટલે શું તો કે ધારો કે એક ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ કેમિકલ બીજી કોઈ ઇન્ડસ્ટ્રીમાં લઈ જવામાં આવી રહ્યું. ઓકે, તો ત્યારે જે છે એ રિયલ ટાઈમમાં મતલબ એનું મોનિટરિંગ થશે કે ભાઈ કઈ પ્રોબ્લેમ આવી શકે છે અથવા તો એને આપણે કેવી રીતના સુધારી શકીએ છીએ. ઓકે, તો એ રીતે આપણે એને આપણે શું કહે કે ચેન્જ કરવાનું કામ કરે છે તો સાચવવાનું કામ કરે છે, તો એને કહેવામાં આવે છે નાઇસર ગ્લોબ ઇનિશિયેટિવ. ઓકે, ત્યારબાદ છે જવાબદાર સંભાળ કાર્યક્રમ. તો એ જે છે રાસાયણિક સલામતી અને સુરક્ષાને પ્રોત્સાહન આપે છે. ઓકે, જેમાં જવાબદાર સંભાળનું સુરક્ષા કોડની રજૂઆતનો સમાવેશ થાય છે. ઓકે, એટલે કે આ જે છે આપણે એક રીતે સુરક્ષા કોડ બનાવવામાં આવે છે. ઓકે, જેથી આપણે કંપનીમાં જે છે આપણે પ્રોપર ઓપરેશન્સ ચાલી શકે. ઓકે, કેમિકલ ઓપરેશન્સ થતા હોય છે. ઓકે, ઘણીવાર આપણે ભોપાલ ગેસ કાંડ જેવી સમસ્યાઓ થતી હોય છે અને કારણે આ બધું જે છે મહત્વનું બને છે. ઓકે, આગળ વાત કરીએ ઓર્ગેનાઇઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ ધ કેમિકલ વેપન્સની. ઓકે, તો આ જે છે કેમિકલ વેપન્સ કન્વેન્શન જે છે એનો અમલ કરે છે. ઓકે, રાસાયણિક શસ્ત્રો અને તેમના ઉપયોગની જે જોખમો છે એના મુક્ત વિશ્વની હાંસલ કરવા પર અને શાંતિપૂર્ણ હેતુ માટે જે રાસાયણિક શસ્ત્રો છે એમને સહકાર આપવા પર પ્રોત્સાહન આપે છે. ઓકે, હવે આની ઘોષણા જોઈએ તો રાસાયણિક જે શસ્ત્રો સંબંધિત પ્રવૃત્તિઓ અથવા તો સામગ્રી અથવા અને જે સંબંધિત ઔદ્યોગિક પ્રવૃત્તિ છે એને વિગત આપતી જે રાજ્યો છે એના પક્ષોની ઘોષણાઓને પ્રાપ્તિ કરે છે. ઓકે, એક રીતે. અને 2013માં જે છે એનાયત કરવામાં આવેલું સૌપ્રથમ આને નોબેલ શાંતિ પુરસ્કાર મળેલો છે અને ઓકે 2013માં. ઓકે, અને આનું મુખ્ય મથક જે છે હેગ નેધરલેન્ડમાં આવેલું છે. ઓકે, તો આ તમે યાદ રાખી શકો છો, આને કારણે ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, આ પણ અને ICC પણ ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ.
તો 21મી નવેમ્બર 2024ના રોજ જાહેર કરેલા જે નેટવર્ક રેસિડેન્ટ ઇન્ડેક્સ 2024 છે NRI જે 2024 છે એ રિપોર્ટને અનુસાર ભારતે તેની સ્થિતિ 11 સ્લોટથી સુધારી છે અને અત્યારે જે છે 49માં ક્રમે છે. ઓકે, હવે નેટવર્ક રેડિનેસ ઇન્ડેક્સની જો આપણે વાત કરીએ તો 133 અર્થતંત્રોમાં જે છે એક નેટવર્ક આધારિત તત્પરતા લેન્ડસ્કેપનો નકશો બનાવે છે. ઓકે, જેમાં જે છે મોસ્ટલી 4 સ્તંભો પર કામગીરીનું મૂલ્યાંકન કરે છે. ઓકે, હવે આની અંદર જે છે ટેકનોલોજી, લોકો, શાસન અને અસર. ઓકે, એની અસર શું છે તો આ બધી 4 અલગ અલગ મૂલ્યાંકન કરે છે. એની અંદર 54 જેટલા ચલો આવરી લેવામાં આવે છે. ઓકે, એટલે કે 24 માપદંડો આવરી લેવામાં આવે છે આની અંદર. ઓકે, હવે 54 માપદંડો આવરી લેવામાં આવે છે. ઓકે, હવે આ જે છે કોના દ્વારા તો કે પોર્ટુલન્સ ઇન્સ્ટિટ્યૂટ વોશિંગ્ટન ડીસીમાં જે છે એક સ્થિત સ્વતંત્ર બિન લાભકારી સંશોધન સંસ્થા અથવા તો શૈક્ષણિક સંસ્થા છે. ઓકે, હવે આ જે છે આ રિપોર્ટ બહાર પાડવાનું કામ કરે છે. ઓકે, હવે આની અંદર શું શું છે તો કે અલગ અલગ ચલોમાં જે ભારતનો રેન્કની વાત કરીએ તો કે 2023માં જે છે 49.93ના સ્કોર સાથે 2024માં જે છે 53.63 સુધી સુધરી છે. ઓકે, એને કારણે જે છે અત્યારે એનો 49મો રેન્ક જોવા મળે છે. ઓકે, હવે અગ્રણી સૂચકાંકો જોઈએ તો આની અંદર જે છે આપણે ભારતની વાત કરીએ તો એઆઈ વૈજ્ઞાનિક પ્રકાશનોમાં જે છે પ્રથમ છે, એઆઈ પ્રતિભા જે એકાગ્રતામાં પ્રથમ છે, આઈસીટી સેવાઓના નિકાસમાં પ્રથમ છે, FTTH જે બિલ્ડિંગ ઇન્ટરનેટ સબસ્ક્રિપ્શનમાં બીજું છે. ઓકે, દેશમાં મોબાઈલ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ટ્રાફિકમાં બીજું છે, ઇન્ટરનેશનલ ઇન્ટરનેટ બેન્ડવિથમાં બીજું છે, ડોમેસ્ટિક માર્કેટ સ્કેલમાં જે છે ત્રીજું છે. ઓકે, ટેલિકોમ્યુનિકેશન સેવામાં વાર્ષિક રોકાણમાં ચોથું છે. ઓકે, તો આવી રીતના અલગ અલગ જે છે આપણે કેટેગરીમાં જે છે અત્યારે જે 54 જે ચલોની વાત કરવામાં આવે છે તો તેમાં જે આ ભારતની સ્થિતિ જોવા મળે છે. ઓકે, અલગ અલગ ચલોમાં. ઓકે, હવે આવક જૂથની વાત કરીએ તો વિયેતનામ પછી જે નિમ્ન મધ્યમ આવકવાળા દેશોમાં જૂથમાં જે છે આપણે બીજા નંબર પર આવે છે. કે પ્રગતિની વાત કરીએ તો તકનીકી નવીનતા અને ડિજિટલ પરિવર્તનમાં નોંધપાત્ર શક્તિઓ સાથે નોંધપાત્ર ડિજિટલ પ્રગતિ આપણે ભારત દેશ છે દર્શાવી રહ્યું છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ બાલ્ટિક સમુદ્ર. તો સ્વીડિશ વડાપ્રધાને કહ્યું છે કે બાલ્ટિક સમુદ્ર હવે ઉચ્ચ જોખમ ઝોન છે કારણ કે તેઓ દરિયાની અંદર કેબલ પર શંકાસ્પદ તોડફોડના હુમલાના દિવસો પછી નોર્ડિક અને બાલ્ટિક નેતાઓ મળ્યા હતા. ઓકે, હવે બાલ્ટિક સીની વાત કરીએ તો ક્યાં આવેલું છે પહેલાં જોઈ લે તો તમે જોઈ શકો છો આ છે બાલ્ટિક સી આપણું. ઓકે, યુરોપમાં જોવા મળે છે. ઓકે, અહીંયા છે આપણે નોર્થ સી. ઓકે, અહીંયા આપણે મેડિટેરિયન સી જે ભૂમધ્ય સમુદ્ર કહે છે, અહીંયા આપણે બ્લેક સી થઈ ગયું એની સાથે જોડાયેલો. ઓકે, આજે આપણે એટલાન્ટિક ઓશન થઈ ગયું અને નોર્થ સી અને ત્યારબાદ આપણે બાલ્ટિક સી સાથે જોડાઈ શકીએ છીએ. ઓકે, હવે આગળ વાત કરીએ આના વિશે તો કે બાલ્ટિક સીની વાત કરીએ તો કે એ જે છે ઉત્તર યુરોપમાં અર્ધબંધ આંતરિક સમુદ્ર છે. ઓકે, તમે જોઈ શકો છો કે મતલબ શું કહે કે આંતરિક રીતે બંધ છે. ઓકે, આગળ વાત કરીએ તો કે નોર્થ એટલાન્ટિક મહાસાગર છે એની સાથે એક આર્મ કહી શકાય કે એક હાથ તરીકે કહી શકાય. તમે જોઈ શકો છો કે આ નોર્થ સી છે. ઓકે, તો એને એક હાથ તરીકે આજે આપણે બાલ્ટિક સી જે છે જોવા મળે છે. ઓકે, આગળ વાત કરીએ તો કે દક્ષિણના ડેનમાર્કથી લગભગ આર્કટિક સર્કલ સુધી જોવા મળે છે. ઓકે, તમે જોઈ શકો છો આ છે અહીંયા ડેનમાર્ક. ઓકે, ડેનમાર્કથી સ્ટાર્ટ કરીને પછી અહીંયા જે આપણે ઉપર જે આપણે આર્કટિક સર્કલ એટલે કે જે આપણે આર્કટિક સર્કલ જે કહેવાય છે. ઓકે, તો આપણે નોર્થમાં જે આવેલું છે. ઓકે, તો આ જે આર્કટિક સર્કલનો એક ભાગ કહી શકાય. ઓકે, તો ત્યાં સુધી એ પહોંચેલું છે. ઓકે, આગળ આપણે જો પૃથ્વીનો જે આપણે ઉત્તર ધ્રુવ કહીએ છીએ. ઓકે, તો ત્યાં સુધી પહોંચેલું છે એક રીતે. ઓકે, હવે વિભાજન જોઈએ તો કે સ્કેન્ડિનેવિયન દ્વીપકલ્પને બાકીના ખંડીય જે યુરોપ છે. ઓકે, તે તેનાથી વિભાજિત કરે છે. ઓકે, હવે સ્કેન્ડિનેવિયન દ્વીપકલ્પ શું છે તો કે જે આપણે નોર્વે અને જે સ્વીડન જે છે. ઓકે, તો તેને આપણે સ્કેન્ડિનેવિયન કન્ટ્રી કહેવામાં આવે છે. કે પેનિન્સ્યુલા કહેવામાં આવે છે. તો એક રીતે એને જે છે આપણે યુરોપવાળો વિસ્તાર જે છે આખો જે આ વિસ્તાર છે તમે જોઈ શકો છો. તો આ થઈ ગયો આપણે સ્વીડન અને જે ફિનલેન્ડ છે. ઓકે, તો તેને જે છે આખા યુરોપથી જે છે અલગ કરવાનું કાર્ય કરે છે. ઓકે, આગળ વાત કરીએ તો કે ડેનિશ સ્ટેટ દ્વારા એટલાન્ટિક મહાસાગરની લિંક્સ કરે છે. ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા જે આપણે ડેનમાર્ક વાળો જે વિસ્તાર છે. ઓકે, તો અહીંયા જે ડેનિશ સ્ટેટ આવેલો છે. ઓકે, તો ત્યાં જે છે એક રીતે જોડવાનું કામ કરે છે જે આપણે નોર્થ સી જોવા મળે છે તેની સાથે. ઓકે, તમે જોઈ શકો છો આની અંદર. ઓકે, એક મિનિટ અહીંયા જે આપણે જર્મની જોવા મળે છે. ઓકે, અને અહીંયા ડેનમાર્ક જોવા મળે છે. તો આ જગ્યા જે છે આ સામુદ્ર ધુની આવેલી છે. ઓકે, ડેનિશની સામુદ્ર ધુની કહેવામાં આવે છે. ઓકે, તો ત્યાં જે છે એના દ્વારા એટલાન્ટિક મહાસાગર જે અહીંયા આવેલું છે. ઓકે, જે આપણે નોર્થ સી કહીએ છીએ. ઓકે, નોર્થ સી દ્વારા પછી આપણે એટલાન્ટિક મહાસાગર છે. ઓકે, તો તેની સાથે એક રીતે જોડવાનું કામ કરે છે. ઓકે, આગળ વાત કરીએ તો કે આટલા કિલોમીટરમાં ફેલાયેલું છે. ઓકે, આટલા ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. ઓકે, અને પરિમાણ જોઈએ તો કે 1600 કિલોમીટર લાંબી અને 193 કિલોમીટર પહોળી છે. ઓકે, અને આપણે શું કહે કે પરિમાણ કહી શકીએ. કે આસપાસના દેશોની વાત કરીએ તો કે કયા કયા દેશો છે તો કે નોર્વે થઈ ગયું, સ્વીડન થઈ ગયું, ફિનલેન્ડ થઈ ગયું, ઇસ્ટોનિયા થઈ ગયું, રશિયા થઈ ગયું, લેટવિયા થઈ ગયું, લિથુઆનિયા થઈ ગયું, પોલેન્ડ, જર્મની અને ડેનમાર્ક. ઓકે, તો આટલા જે દેશો જે છે આની આસપાસ આવેલા છે. ઓકે, આગળ વાત કરીએ આના વિશે તો કે હવે આગળ વાત કરીએ આના વિશે તો કે જે આટલા દેશો આવેલા છે. કે આપણે જોઈ લીધા સફેદ સમુદ્રના કેનાલ દ્વારા સફેદ સમુદ્ર સાથે જોડાય છે. ઓકે, સફેદ સમુદ્ર ક્યાં આવેલો છે તો સફેદ સમુદ્ર આ જે અહીંયા દેખાય છે થોડું ઘણું. કે તો એ જે છે કેનાલ દ્વારા જોડાય છે આની જોડે. ઓકે, અહીંયાથી જે
આપણે શું કહે કે ગલ્ફ ઓફ ફિનલેન્ડ છે, ઓકે, તેનાથી આગળ વધીને પછી કેનાલ દ્વારા જે સફેદ સમુદ્ર છે તેની સાથે જોડાય છે, ઓકે. ત્યારબાદ વાત કરીએ તો કે કિલ કેનાલ, ઓકે, તો ઉત્તર સમુદ્રની જર્મન બીટ સાથે જોડાય છે, ઓકે. તો અહીંયા જે છે તમે જોઈ શકો છો, આ છે આપણે જર્મની, ઓકે. તો જર્મની દ્વારા જે અહીંયા આપણે જે બાલ્ટિક સી છે, તો અહીંયા દ્વારા જે જર્મનીમાંથી પસાર થઈને આ જે આપણે નોર્થ સી આવેલું છે, ઓકે. નોર્થ સી ક્યાં આવેલું છે તમે જોઈ શકો છો, તો અહીંયા જ આપણે જર્મની છે અને ત્યાંથી સીધું પસાર થઈને પછી નોર્થ સી સાથે જોડવાનું કામ કરે છે, ઓકે. તો આ કિલ કેનાલ આવેલી છે ત્યાં, ઓકે, તેના દ્વારા જોડાય છે, ઓકે. પછી મુખ્ય ગલ્ફ જોવા મળે છે, જેમ કે બોથનિયાનો અખાત થઈ ગયો જે ઉત્તર તરફ છે, તો આપણે જોઈ લઈએ મેપમાં, ઓકે. તો આ થઈ ગયો આપણે બોથનિયાનો અખાત થઈ ગયો, ગલ્ફ ઓફ બોથનિયા, ઓકે. ત્યારબાદ આ ગલ્ફ ઓફ ફિનલેન્ડ થઈ ગયો, કે ફિનલેન્ડનો આપણે અખાત, અને પછી ગલ્ફ ઓફ રેડ, ઓકે. તો એ જોવા મળે છે, ઓકે, જે આપણે રીગાનો અખાત જોવા મળે છે અહીંયા, ગલ્ફ ઓફ રીગા, ઓકે. તો એ જોવા મળે છે, ઓકે. તો આ થઈ ગયું આપણું, ઓકે. અને આ જે છે સહેજ દક્ષિણ છે, ઓકે, આપણે જોઈ લીધું કઈ જગ્યાએ છે, ઓકે. હવે ખારાશ અને પાણીના પ્રવાહની વાત કરીએ તો વિશ્વના મહાસાગરો કરતાં નીચા ખારાશ સ્તર સાથે ઘણીવાર વિશ્વનો સૌથી મોટા ખારાશ આંતરદેશીય જળમંડળ તરીકે ઓળખવામાં આવે છે, ઓકે. એક રીતે આપણે શું કહીએ કે આજુબાજુ આખા દેશોથી ફેલાયેલું છે, ઓકે, અને એને કારણે આપણે વિશ્વનો સૌથી મોટો ખારાશ આંતરદેશીય જળમંડળ તરીકે ઓળખવામાં આવે છે, ઓકે. આસપાસની જમીનમાંથી તાજા પાણીના પ્રવાહ જોવા મળે છે, જેમ કે 250થી વધુ નદીઓ આની અંદર આવે છે, એના પ્રવાહ પણ આવે છે, ઓકે. જેમાં નેવા બાલ્ટિક સમુદ્રમાં વહેતી સૌથી મોટી નદી છે, ઓકે. ટાપુઓની વાત કરીએ તો 20થી વધુ ટાપુઓ અને દ્વીપ સમૂહનું ઘર છે અહીંયા, ઓકે. અને સૌથી મોટા ટાપુમાં ગોટલેન્ડ સ્વીડનના દરિયા કિનારે સ્થિત છે, ઓકે. તો ગોટલેન્ડ જે છે, ઓકે. તો આ થઈ ગયું આપણું બાલ્ટિક સમુદ્ર, ઓકે. નેક્સ્ટ ટોપિક છે સરફેસ હાઇડ્રોકિનેટિક ટર્બાઇન ટેકનોલોજી. તો તાજેતરમાં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીએ નવીનતાને ચલાવવા અને વૈકલ્પિક તકનીકોનો શોધ કરવા માટે હાઇડ્રો કેટેગરી હેઠળ સરફેસ હાઇડ્રોકિનેટિક ટર્બાઇન જે છે એની તકનીકને માન્યતા આપી છે, ઓકે. હવે આપણે આ હાઇડ્રોકિનેટિક ટર્બાઇનની જો આપણે વાત કરીએ તો આ જે ઉર્જા સ્ત્રોત તરીકે વહેતા પાણીમાંથી ગતિ ઉર્જાનો ઉપયોગ કરે છે, ઓકે. જ્યારે ડિઝાઇનની વાત કરીએ આની અંદર તો કે હેડ એટલે શું હવે તો કે જ્યારે આપણે ઉપરથી પાણી આવતું હોય, ઓકે, તો એક રીતે એને હેડ કહેવામાં આવે છે, ઓકે, એક રીતે, કેમ કે એ જે છે ફોર્સ સાથે આવતું હોય, તો એ જે આપણે સાયન્ટિફિક ભાષામાં જોઈએ તો એને હેડ તરીકે ઓળખવામાં આવે છે, ઓકે. તો હેડ બનાવવા માટે જે ડેમ છે જેવા જે સિવિલ સ્ટ્રક્ચર જોવા મળે છે, ઓકે, તો એની આવશ્યકતા ધરાવતી જે પરંપરાગત એકમોથી વિપરીત આની અંદર શું કરવામાં આવે છે કે વ્યવહારિક રીતે શૂન્ય સંભવિત હેડ સાથે કાર્યક્રમ કરે છે, ઓકે. એટલે કે આની અંદર કોઈ પણ પ્રકારનો પ્રવાહની જરૂર નથી પડતી, ઓકે. એટલે કે ઇઝીલી જે છે જાતે જ જનરેટ કરી શકે છે, ઓકે. કેવી રીતના એના વિશે પણ વાત કરીશું. તો કે ફાયદા શું છે આને, તો કે પાવર સેક્ટરમાં સપોર્ટ કરવા છે, કે બેઝ લોડ 24 કલાક રિન્યુએબલ એનર્જીથી વધતી જતી જે માંગ છે એને સંતોષે છે, કેમ કે આમાં કોઈ પણ પ્રકારનું હેડની જરૂર નથી પડતી, એટલે કે સ્થિર પાણી છે એની અંદર પણ આ કાર્ય કરી શકે છે, કે નબળી ગ્રીડ સુલભતા ધરાવતા જે વિસ્તારો છે એમાં ખાસ કરીને ફાયદાકારક બને છે, કેમ કે આપણે મતલબ અમુક જગ્યાએ જે છે આપણે ગ્રીડ એટલે કે જ્યાં સુધી વાયર પહોંચેલા ના હોય, કે જે આપણે થાંભલા જોવા મળે છે, કે તે પણ ના પહોંચેલા હોય, તો તેવી જગ્યાએ પણ આપણે ઇઝીલી યુઝ કરી શકીએ છીએ. ઇન્સ્ટોલેશનની સરળતા છે, સરળ ખર્ચ અને અસરકારક જોવા મળે છે સ્થાપિત કરવા માટે પણ, ઓકે. પછી નવીનીકરણ ઉર્જા બનાવતા ખરીદનારા લોકો છે અને જે જનરેટર છે, ઓકે, તો એ બંને માટે જીતની સ્થિતિ વિન વિન કન્ડિશન પેદા કરે છે, ઓકે. ટકાઉ ઉર્જા ઉત્પાદન માટે ભારતના વ્યાપક જળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે નહેરો, હાઇડ્રો પાવર ટેલરેસ ચેનલો છે તો એનો લાભ લે છે, ઓકે. રિન્યુએબલ એનર્જી પોટેન્શિયલ જોવા મળે છે, કે ગ્રાઉન્ડ વોટર સ્કેલમાં નોંધપાત્ર સંભાવનામાં વધારો કરે છે, ઓકે. પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવા માટે અસંખ્ય તકો પ્રદાન કરે છે અને પાવર સેક્ટરની વૃદ્ધિને વેગ આપે છે, ઓકે. હવે કેવી રીતે કામ કરે છે એનામાં પડવાની જરૂર નથી એક રીતે, તો ઓકે, ખાલી કામ કરે છે એટલું યાદ રાખવું, ઓકે. સો ગાઈઝ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.